યાદ આવી ગયો એટલે તમને કહી દઉં. ખોટું ટેન્શન લેતો હતો તો હવે આજનો મોસમ બી એકદમ ખતરનાક છે. हे गाइस, केम छो तो वेलकम बैक इन माय न्यू ब्लॉग. तो चलिए शुरू करते हैं. तो આપણે આવી ગયા નવા બ્લોગમાં ને હાલ પર વાગ્યા 7 અને હાલ પર મેં અહીંયા જઈ તૈયાર થયો હું. બસ બેગ માથે ખણી આવ્યા એટલે નીચે ખણી જાઉં. નીચેથી ડાયરેક્ટ હાલો જઈશ મેં. હાલ પર નીચે જાઉં ને જરાક કામ બામાંથી જોઉં ને તમને ત્યારબાદ મળો. જો બતાડીશ તમને એવું હશે તો ચાલો નીચે જઈએ. હવે 2000 years later. હાલ ઉપર મેં આવી ગયો ક્લાસમાં અત્યારે. તો હવે જોશું લેક્ચર ખતમ કરશું અને આગળ જોશું કેમ કે 5 તારીખથી એક્ઝામ બી છે. કેમ ને કેવી રીતે શું હોય એ બધું પૂછીશ મેં મારા દોસ્તાર છે તો ત્યારબાદ તમને કહું હશે તો. A few moments later. ત્યારબાદ અમે આવી ગયા હતા કેન્ટીનમાં ને કેન્ટીનમાં બસ બેઠા હતા સાથે. પછી ક્લાસરૂમમાં આવી ગયો. છેલ્લો લેક્ચર હતો એ અટેન્ડ કરો તો મેં તમને મળું ત્યારબાદ સીધો ઘરે. તો ફિલહાલ પર અત્યારે જીમમાં જઉં છું. આવીને ખાઈ પીને હોઈ ગયો તો જસ્ટ મેં. ફિલહાલ આજે હતો શનિવાર તો એ હિસાબે જરાક હોઈ ગયો તો મેં. એટલે હવે જરાક ધીમે ધીમે બંધ કરવો પડશે આજથી પૂરો એક ધીમે. તો ફિલહાલ સાઈડ આંખે ખરાબ થઈ ગઈ તેમાં આના લીધે સાફ સફાઈ થાય જ રહી અત્યારમાં. તો ચાલુ છે કરવાનું. આ તો ઓછું હોય, તમે જોયું હોત તો જે વધારે હોત. A few moments later. તો ફિલહાલ આજે જરાક કલાક જ જીમ કર્યું. આજે શનિવાર એટલે મૂડ નહોતું એટલું. હાલમાં ઘરે જવું રહો તમને ત્યારબાદ મળો. તો ફિલહાલ જસ્ટ મેં અત્યારે ગાર્ડનમાં બેઠો હતો તો મને યાદ આવી ગયો એટલે તમને કહી દઉં કે જે એક્ઝામનું તમને કહેતો હતો મેં કે તે કેટીવાળી એક્ઝામનું હતું જે હમણાં સેકન્ડ સેમિસ્ટર યા તો થર્ડ સેમિસ્ટરમાં આવ્યા ને એ લોકો માટે ફર્સ્ટ સેમિસ્ટરની ને સેકન્ડ સેમિસ્ટરની એક્ઝામ જેની કેટી લાગી હતી તેની માટે 5 તારીખે એક્ઝામ મેં चूतिया बनाया तुमको. મજાક મેં પૂછાયો જરા યાદ આવી ગયું. મને ફોન આવ્યો તો મને જસ્ટ એટલે તો મને વિચાર્યું કે તમને કહી દઉં એ એક્ઝામ નથી એટલે ટેન્શન નથી હવે. क्यों हिला डाला ना. કેમ કે ખાલી 2 જ એક્ઝામ થશે, એક કોલેજની અને યુનિવર્સિટીની. એ અમને પહેલાંથી કહી દેવામાં આવશે. बात तो सही है. એટલે ખોટું ટેન્શન લેતો હતો તો હવે વિચારું શું કરવું. હાલ પર વિડીયો એડિટ કરું રહ્યો અહીંયા જરાક રિસર્ચ એટલે તમને ત્યારબાદ મળું એવું હોય તો. આજનો મોસમ બી એકદમ ખતરનાક છે. તમે ખાલી ચેકઆઉટ કરો આજનો મોસમ બી. આજનો મોસમ જરા मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. વરસાદનો સિઝન મને આવી રીતે ગમે પર જે રેગ્યુલર વરસાદ પડ્યા રાખે ને બિલકુલ મજા ના આવે. વરસાદના લીધે શું હોય કે બહાર નીકળી બી નહીં કંઈ ને વ્લોગિંગ બી ના કરીએ કે જેમ કે અહીંયા જો હમણાં મસ્ત ગાર્ડનમાં બેઠો હું આમ વ્લોગિંગ કરું રહું પછી વ્લોગિંગ થાય ને આમ ક્વોલિટી બી ના આવે વરસાદના લીધે ડાઉન થઈ જાય. તો ફિલહાલ પર મેં ઘરે આવી ગયો ને અત્યારે 7:30 થાય રહ્યા અને ફિલહાલ પર આ વ્લોગને કરું એન્ડ. અત્યારે જો આવી રીતે મેં તમને નોલેજ કીધા રાખીશ જે ખાસ કરી BBA લીધું હે એના માટે. કેમ કે જો મારી તો સાહેબો ત્યાં ટીચર્સ હતા ત્યાં ભેગી ઓળખાણ હતી મારી એમ કહેવા જાઉં તો એ લોકોથી મેં ઇન્ફોર્મેશન લઈ લીધી. પર એક બુક ના આવે ને એ પ્રોબ્લેમ છે. એ લોકો જે આપે ને અમને મટીરિયલ તે મટીરિયલમાંથી વાંચી લો કાં તો લાઇબ્રેરીમાં હારી જાઓ એની મટીરિયલની જે એક્ઝામ્પલ લઈ લો ડેફિનેશન લઈ લો. કેમ કે આમાં ભલે 25-50 માર્ક્સનું પેપર હોય પણ સાલા 5-6 પેજ ખાલી એક ક્વેશ્ચનના ભરવાના હોય તો એ હિસાબે લખવું પડે. એટલે મોટું લાંબુ ચોડું લખવું જ પડશે કાંઈ બી કરો. એટલે મને ખબર હતી એટલે ટેન્શન ઓછું થઈ ગયું એમ. તો તમને મળું બીજા વ્લોગમાં કાંઈક સારી વસ્તુ થશે. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिलाऊं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.